ખેડૂત મિત્રો તમે ટ્રેક્ટર તો બહુ જોયા છે પણ આવું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર તમે ક્યાંય નહીં જોયું હોય અને એમાંય ભાઈ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર માં સૌનું હો ભાઈ આહાહાહા ઉતાઈ રે જાય ઊભું રાખો શેઠ ઊભું રાખો હેઠા ઉતરો કામ છે તમારું હેઠા ઉતરો બે હું છે પીતો કે સડી ગયો ટ્રેક્ટર માથેથી આ હું છે આ બધું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે વ્યોમ વાળાનું હું જોઉં છું ભાઈ આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે વ્યોમ વાળાનું બરાબર છે પણ આ તમે સવડા બવડા ચડાવી દીધા આમાં સવડા હોતા ના લે દેખાડો તો મને દેખાડો આ રહ્યું તમે જોવો આ સવડું ઉતારે જાય અને ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લા ભાઈ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર માં સવડા હોતા ના લે પણ શેઠ આ ઇલેક્ટ્રિક છે બરાબર તો આમાં ચાર્જિંગ બાર્જિંગ કરવું પડતું હોય છે હા 6 કલાકની અંદર ચાર્જ થઈ જાય સિંગલ ફેસ માં આ ભાઈ સિંગલ ફેસ માં 6 કલાકમાં ચાર્જિંગ થઈ જાય ફૂલ પણ હાલે કેટલું હાલે 10 કલાક 10 કલાક હાલે 10 કલાક ચાર્જિંગ કરીને 10 કલાક 10 કલાક ચાલે હા અને શેઠ ઈ વાત તમારી બધી બરોબર ટ્રેક્ટર એટલે એમાં કાઈ નો ઘટે આપણે જોયું બરાબર છે પણ આમાં આ બધું પાણી બાણી કરવાના પ્રશ્ન ના પૂરું વોટરપ્રૂફ ટ્રેક્ટર છે આખું વોટર આખું તમે અહીં લગન ડુબાડી દો પાણીમાં બરાબર તોય કાઈ નો ટ્રેક્ટર ટૂંકમાં પલટી નો ખાય પાણીની અંદર આ લગન ટ્રેક્ટરમાં કાઈ નહીં થાય પલટી તો ખાવાનું છે નહીં પલટી નહીં પણ આ ભાઈ એમ કે છે કે પાણીમાં કાઈ નો થાય અને એટલે 100 માં હામે ધબધબાવી ગયો ને યાર કાઈ નો થાય પણ શેઠ આમાં ગેરંટી બેરંટી કઈ દેતા નહીં હોય 2 વર્ષની સ્ટાન્ડર્ડ ગેરંટી મળશે અને 3 વર્ષની વોરંટી મળશે એટલે ગેરંટી વોરંટી શેની મળે આપણને તમને બેટરીની 2 વર્ષની સ્ટાન્ડર્ડ ગેરંટી બેટરી મોટરની અને 3 વર્ષની વોરંટી 2 વર્ષની અંદર કાંઈ પણ થશે મોટર બેટરીમાં તો પીસ ટુ પીસ ચેન્જ થાય અને જો 2 વર્ષ પછી કાંઈ પણ થશે તો અમારા કંપની તરફથી તમને રિપેરિંગ કરી આપવામાં આવશે ફ્રી ઓફમાં મોટર અને બેટરી ની 2 વર્ષની ગેરંટી આપે એટલે બહુ કેવાય ને 3 વર્ષની વોરંટી કીધી 3 વર્ષની તો વોરંટી કે ટોટલ ગેરંટી વોરંટી આપે 5 વર્ષની પણ આપણે તાકાત નું થોડું પૂછીએ એમાં હું ખેતરમાં આકવું ને એટલે તાકાત ઘટે તો નો મેળવે એટલે એ તાકાત ની ક્યાં કરે તો આ જોતો નથી આ અઘરું કામ આ હાલે સવડું તો મેં જોયું પણ આમાં પછી રોટાવેટર રાખવું હોય તો રોટાવેટર ના આગળ કહું રોટાવેટર હાલ છે આમાં શેઠ આ શું કહે છે હા રોટાવેટર ચાલશે એટલે આમાં પીટીઓ સાફ્ટ પીટીઓ સાફ છે 540 આરપીએમ અને 1000 આરપીએમ 1000 આરપીએમ સુધીની પીટીઓ સાફ્ટ અને 540 ની એટલે રોટાવેટર ધબધબાટી બોલાવી દે તારા હજી કઈ સવાલ છે પૂછવાના મારા સવાલ તો ખુદ છે આને સમજાવો ભાઈ આને સમજાવો સવાલ તો કરવા પડે ને કે આ વસ્તુ એમને લઈ લેવાની વસ્તુ જોઈને વસ્તુ લેવાની પણ આમાં જો કે જોવા પણ કઈ છે નહીં એ ખેડૂત મિત્રો ને સબસિડી હોતન આવે સબસિડી આવે બધું સબસિડી હોતન આવે આમાં એ કાઈ ઘટે નહીં મોટા તો એક ટ્રેક્ટર લેવાનું કહી દે ખેડૂત મિત્રો લીધા જેવી વસ્તુ છે હો અને શેઠ આમાં બીજી કઈ ફેસિલિટી આમાં પૂરેપૂરું વોટરપ્રૂફ છે તે પછી સ્માર્ટ ડિસ્પ્લે આવશે તે પછી આપણે ડિસ્પ્લે ક્યાં સ્માર્ટ ડિસ્પ્લે ક્યાં આપણી સ્માર્ટ ડિસ્પ્લે આ તમને બંધ કરીને બતાવું આ જ્યારે ચાલુ કરશો એટલે આપણી કંપનીનું નામ આવશે પેલા પછી આ સ્માર્ટ ડિસ્પ્લે ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે એ પછી અહીંયા એક બીજી એક ખાસિયત બતાવું તમને અહીંયા તમે બતાવો 1 2 3 સ્વિચ છે કે તમે જે 22-25 લાખની અંદર ગાડીઓ આવે છે એની અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમ આપણામાં છે જો અહીંથી આ મોડ ફરશે આ પેલામાં છે તો ઇકોમાં આવશે મોડ છે 3 મોડ કે આપણે ઇલેક્ટ્રિક ગાડીમાં કેમ ઇકો મોડ આવતો હોય સિટી મોડ આવે એ જ સિસ્ટમ આમાં છે બરાબર અને આ ગેર ના દાંડિયા બધું શું છે આ છે ને 3 ગેર ફોરવર્ડ છે 1 ગેર રિવર્સ છે બરાબર તે પછી આ છે ઈ હાઈ લો છે બરાબર અને આ છે ઈ પીટીઓ છે 540 આરપીએમ અને 1000 આરપીએમ આપણો રોટાવેટર માટે બરાબર રોટાવેટર માટે સમજી ગયો તો હવે આમાં લાંબુ તો કઈ જોવા પડ્યું છે નહીં આ પીટીઓ સાફ આપેલી છે આ પીટીઓ સાફ હા ત્યાં તમે રોટાવેટર ચલાવી શકશો કોઈ ખેડૂને કેનાલમાંથી પાણી ખેંચવું હોય તો આની અંદર પંપ પણ તમે લગાડી અને પાણી તમે ખેંચી શકશો અહીંયા પંપ લગાડજો એટલે પાણી કાઢે પાણી કાઢે કેનાલમાંથી કુવામાંથી ગમે ત્યાંથી કાઢશે નીકળી જાય તો વાડીએ પાવર વહી ગયો ત્યારે કામની વસ્તુ હું આમાં ચડાઈ દયો 8 કેટલી કલાક 8 કલાક હાલશે પાણી કાઢ્યા કરે આપણે 8 કલાક તો માંડ પાવર આવતો હોય આ તો કામની વસ્તુ એ ભાઈ હાકવામાં ને આમાંય કાયમ આવે પૈડા કામ આવે પૈડા કાયમ આવે અને પાછું ર્યુ ઇલેક્ટ્રિક એટલે બેટરી વાળું કાંઈ ડીઝલ પેટ્રોલ ની પિંજણ નહીં લાંબુ વેરંટેજ નહીં મજા જ આવ્યા કરે ચાર્જિંગ કરો હાકો ભાઈ હવે કઈ બીજું આમાં હશે બેટરી આપણી બેટરી નહીં ને એની લાઈફ 17 વર્ષની છે 17 વર્ષ આયુષ્ય અને ધારો કે અમારી ગેરંટી વોરંટી પૂરી થયા પછી પણ જો એની અંદર કઈ પણ પ્રોબ્લેમ આવશે ને તો 5-7 હજાર ની અંદર તમારી બેટરી પાછી ચાલુ થઈ જાય ભાઈ તો હાવ ખર્ચા વગરની વસ્તુ હે યાર એમને શેઠા બનાવો ક્યાં તમે આપણે રાજકોટ
રાજકોટ રાવકી જીઆઈડીસી માં હા તો આપણે જોવું હોય તો આવી શકો તમે બનાવટ જોવા બનાવટ હા આવી શકો આવી શકો જો ભાઈ બનાવટ જોવા નહીં ખાલી તો? તારે આવીને સક્કરે માલ લેવાનું ખેડૂત ને હા ભાઈ ખેડૂત મિત્રો ટેસ્ટ ડ્રાઈવ કે એક જાય હા, ટેસ્ટ ડ્રાઈવ. ટ્રાય કરવી હોય ને તો રૂબરૂ આવીને ટ્રાય કરી શકો છો એવું નહીં સીધું લઈ લેવાનું તો રૂબરૂ મુલાકાત કરો